ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા નંબરનું ચેપ્ટર માંગ એમાં 10 નંબરના પ્રશ્નો સુધી ભણ્યા છે. છેલ્લો પ્રશ્ન ભણ્યા હતા માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ અને તેના પ્રકારોની સમજૂતી. હવે નવો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 11, માંગની આવક સાપેક્ષતાની સમજૂતી આપો. પ્રશ્ન નંબર 11, માંગની આવક સાપેક્ષતાની સમજૂતી આપો. આ પ્રશ્ન આપણને સ્વાધ્યાયમાં 3 માર્ક્સ માટે આપેલો છે. વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. ફરી એકવાર, વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર એટલે વ્યક્તિની આવક કેટલા ટકા ફેરફાર થઈ, શું એની આવકમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે, કેટલા ટકા થયો છે. વ્યક્તિની આવકમાં ટકાવારી ફેરફાર અને આવકમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગમાં કેટલા ટકા ફેરફાર થયો. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. સામાન્ય રીતે આવક વધે તો માંગ વધે છે, આવક ઘટે તો માંગ ઘટે છે. તો આવકમાં કેટલા ટકા વધારો થયો, એના લીધે માંગમાં કેટલા ટકા વધારો થયો. આવકમાં ઘટાડો થયો તો કેટલા ટકા ઘટાડો થયો, એના લીધે માંગમાં કેટલા ટકા ઘટાડો થયો. જો આનો ગુણોત્તર શોધવામાં આવે તો તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. બીજી રીતે કહીએ તો 1 માર્ક માટે આપણને પૂછાય તો આ અર્થ લખીશું હવેનો કે માંગમાં થતા ટકાવારી ફેરફારને ગ્રાહકની આવકમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગતા આપણને જે આંક મળે છે તે માંગની આવક સાપેક્ષતા તરીકે ઓળખાય છે. ફરી એકવાર, માંગમાં થતા ટકાવારી ફેરફારને આવકમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગાકાર કરવાથી જે આંક મળે છે તે આપણા માટે માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. એને સૂત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે કે માંગની આવક સાપેક્ષતા એને આપણે EY વડે દર્શાવીએ છીએ. માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં આવકમાં થતો ટકાવારી ફેરફાર. ફરી સૂત્ર બોલું છું. માંગની આવક સાપેક્ષતા EY બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં આવકમાં થતો ટકાવારી ફેરફાર. આ માંગની આવક સાપેક્ષતાના મુખ્ય 3 પ્રકારો છે. એના 3 પ્રકારો આ રીતે સમજી શકાય. નંબર 1, હકારાત્મક અથવા તો ધન આવક સાપેક્ષ માંગ. હકારાત્મક પોઝિટિવ ધન આવક સાપેક્ષ માંગ એટલે શું? તો ગ્રાહક રૂપી વ્યક્તિની આવકમાં જેમ જેમ વધારો થતો જાય છે, તેમ તેમ વસ્તુની માંગમાં પણ વધારો થાય છે. આવકમાં વધારો થાય તો વસ્તુની માંગમાં પણ વધારો થાય છે. અથવા તો એવું સમજો કે જ્યારે ગ્રાહકની આવકમાં ઘટાડો થાય છે ત્યારે માંગમાં પણ ઘટાડો થવો જોઈએ. આવક અને માંગમાં થતા ફેરફારો એક જ દિશામાં હોવા જોઈએ, કાં તો બંને વધે કાં તો બંને ઘટે. જો એવું થાય તો તેવી વસ્તુની માંગ હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષ માંગ છે તેમ કહેવાય. આવક અને માંગ વચ્ચે જે સંબંધ છે, સીધો સંબંધ, બંનેના ફેરફાર એક જ દિશામાં જોઈએ, કાં તો બંને વધે કાં તો બંને ઘટે.
તો એને હકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવાય. બરાબર. હવે એની અંદર હકારાત્મક એટલે કે ધન આવક સાપેક્ષ માંગના પાછા 3 ભાગ છે. હવે કેવા 3 ભાગ? તો એમાં પહેલો ભાગ એ એકમ આવક સાપેક્ષ માંગ. એકમ આવક સાપેક્ષ માંગ એટલે આવક સાપેક્ષતાનો જવાબ 1 આવે. એક્ઝેક્ટ 1 ક્યારે આવે? ઉપરના સૂત્રમાં જુઓ, માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં આવકમાં થતો ટકાવારી ફેરફાર. આ બંનેનો જવાબ જો સરખો હોય ને, ધારો કે માંગમાં થતો ટકાવારી ફેરફાર 20% અને આવકમાં થતો ટકાવારી ફેરફાર પણ 20%, તો ઉપર 20 નીચે 20 છેદ ઉડાવો તો જવાબ આવે એક્ઝેક્ટ 1. એટલે આપણે એનો અર્થ એવો સમજવાનો છે કે વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર બંને કેવા હોવા જોઈએ? એક સમાન હોવા જોઈએ, ઇક્વલ હોવા જોઈએ, સરખા જ હોવા જોઈએ. તો તેવી વસ્તુની માંગને એકમ આવક સાપેક્ષ માંગ કહે છે. તો તેવી વસ્તુની માંગને એકમ આવક સાપેક્ષ માંગ કહે છે. ક્યારે કહેવાય? જ્યારે માંગમાં અને આવકમાં બંનેમાં થતો ફેરફાર એક્ઝેક્ટ ઇક્વલ હોવો જોઈએ, સરખો હોવો જોઈએ. બીજો પ્રકાર બી, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ. હવે એકમથી વધુ આવક સાપેક્ષ માંગ ક્યારે થાય? એનો જવાબ આપ્યો છે EY ગ્રેટર ધેન 1. ઉપરના સૂત્રમાં જો માંગમાં થતો ટકાવારી ફેરફાર મોટો હોય, વધારે હોય અને છેદની કિંમત આવકમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય, નાનો હોય, તો આપણે એવું કહી શકીએ ઉપરની કિંમત મોટી હોવાથી ભાગાકાર કરો તો જવાબ 1 કરતાં વધારે આવશે. મોર ધેન 1, ગ્રેટર ધેન 1. તો હવે એનો અર્થ એવો સમજવાનો છે કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં ઓછો હોવો જોઈએ. નીચે છેદની કિંમત આવકમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોવો જોઈએ અને માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોવો જોઈએ. બરાબર. તો તેવી વસ્તુની માંગ એકમથી વધુ આવક સાપેક્ષ માંગ છે તેમ કહેવાય. આવી રીતે યાદ રાખીશું. 1 થી વધારે જવાબ ક્યારે આવશે? જ્યારે ઉપરની અંશની કિંમત મોટી હોય, માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે છે અને આવકમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોવો જોઈએ. તો એકમ કરતાં વધારે, એકમથી વધુ આવક સાપેક્ષ માંગ છે તેમ કહી શકાય. હવે ત્રીજો પ્રકાર છે સી, એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ EY લેસ ધેન 1. હવે લેસ ધેન 1, 1 કરતાં નાનો જવાબ ક્યારે આવે? તો જ્યારે અંશની કિંમત માંગમાં થતો ટકાવારી ફેરફાર હોય એના કરતાં નીચે છેદની કિંમત મોટી હોવી જોઈએ. આવકમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોવો જોઈએ. ઉપર 20% હોય તો નીચે 25% હોવા જોઈએ. માંગમાં થતો ટકાવારી ફેરફાર 15% હોય તો નીચે આવકમાં થતો ટકાવારી ફેરફાર એનાથી પણ વધારે હોવો જોઈએ, 15થી વધારે. ઇવન 1 નંબરનો પણ ફરક હશે તો આપણો જવાબ પોઈન્ટમાં આવી જશે. માંગમાં થતો ટકાવારી ફેરફાર 15% લો અને નીચે છેદમાં આવકમાં થતો ટકાવારી ફેરફાર 16% લો, એક જ વધારે. નીચે છેદની કિંમત મોટી હોય તો ઉપર ભાગાકાર કરવાથી જવાબ 0 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે એને કહેવાય લેસ ધેન 1. એટલે એનો અર્થ એવો સમજવાનો છે કે વ્યક્તિની આવકમાં થતો ફેરફાર વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં વધારે હોવો જોઈએ. આવકમાં થતો ટકાવારી ફેરફાર જે છેદની કિંમત છે એ મોટી હોવી જોઈએ, વધારે હોવી જોઈએ. તો તેવી વસ્તુની માંગને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહેવાય છે. આમ આપણને જે પોઝિટિવ છે, હકારાત્મક આવક સાપેક્ષ માંગ, એના 3 પ્રકાર, આપણને 3 ભાગ સમજાવ્યા છે. EY ઇઝ ઇક્વલ ટુ 1, એક્ઝેક્ટ 1 જવાબ આવે. બીજું ગ્રેટર ધેન 1, 1 કરતાં મોટો જવાબ આવે. અને ત્રીજું
1 કરતાં નાનો જવાબ આવે, લેસ ધેન 1. આ બધા હકારાત્મક હતા. હવે આપણો મુખ્ય પ્રકાર નંબર 2, નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ. નકારાત્મક અથવા તો ઋણ આવક સાપેક્ષ માંગ EY લેસ ધેન 0. 0 કરતાં પણ નાની સંખ્યાઓ હોય તો એ નેગેટિવ સંખ્યાઓ કહેવાય, ઋણ સંખ્યાઓ કહેવાય. હવે એવું ક્યારે થાય નેગેટિવ નકારાત્મક? તો આવક અને માંગ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થવા જોઈએ. બરાબર સમજો, આવક અને માંગ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થવો જોઈએ. એટલે કે ગ્રાહક રૂપી વ્યક્તિની આવકમાં વધારો થાય પણ એની સાથે વસ્તુની માંગ ઘટી જાય છે, ઓછી થઈ જાય છે. આવક વધી અને માંગ ઘટી ગઈ. અથવા તો વ્યક્તિની આવકમાં ઘટાડો થાય અને એની સામે વસ્તુની માંગ વધી જાય છે. બંને કેસમાં એકબીજાથી વિરુદ્ધ અસર થાય છે. આવક વધે તો માંગ ઘટવી જોઈએ અને આવક ઘટે તો માંગ વધવી જોઈએ. જો આવું થાય તો એ બતાવે છે કે વસ્તુની માંગ, અહીં થાય છે શું કે વસ્તુની આવક વધે તો માંગ ઘટે છે, આવક ઘટે તો માંગ વધે છે. તે બતાવે છે કે વસ્તુની માંગ નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ છે. આવું ક્યારે બને છે, કઈ વસ્તુ માટે? તો તમને યાદ કરાવું, આપણે માંગના નિયમના અપવાદમાં એક અપવાદ ભણ્યા હતા. હલકા પ્રકારની વસ્તુઓ, નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ, જેને આપણે ગિફન વસ્તુ તરીકે ઓળખીએ છીએ. સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ આપણને આ વસ્તુઓ બાબતે સૌ પ્રથમ વખત ધ્યાન દોર્યું હતું, જેમના નામ પાછળ આપણે એમને ગિફન વસ્તુ કહીએ છીએ. સામાન્ય રીતે હલકા પ્રકારની વસ્તુઓ જે નિમ્ન ગુણવત્તાવાળી છે, બરાબર, હલકી ગુણવત્તાની છે, અને એવા સંજોગોમાં આવક અસર નકારાત્મક હોય છે. જ્યારે વ્યક્તિની આવક વધે ને તો એ શું કરે છે ખબર છે? આવક વધવાથી એની ખરીદ શક્તિ વધે છે, તો એ હલકી ગુણવત્તાની વસ્તુઓ છોડીને સારી વસ્તુઓ ખરીદવા તરફ વળે છે. બરાબર, તો અહીં થાય છે શું? આવક વધી તો હલકી ગુણવત્તાવાળી વસ્તુઓની માંગ ઘટી ગઈ, નેગેટિવ થયું. આવક વધે તો માંગ વધવી જોઈતી હતી, આ તો ઓછી થઈ ગઈ. આવી નિમ્ન કક્ષાની નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓમાં આવક અસર નકારાત્મક હોય છે. આવો ખ્યાલ પ્રોફેસર સર રોબર્ટ ગિફન, એમના નામની આગળ સર લગાવવામાં આવે છે. સર રોબર્ટ ગિફન, આ વ્યક્તિએ આ બાબત રજૂ કરી હતી. તેથી એ વસ્તુઓને ગિફન વસ્તુઓ પણ કહે છે એમના નામ પાછળ. દાખલા તરીકે બાજરી હોય, કોદરી હોય, બરછટ કાપડ હોય. સુતરાઉ કાપડ હોય, લીસું હોય, નરમ હોય, બરાબર, પણ બરછટ કાપડ જાડું હોય, થોડું ઊંચે એવું હોય, બરાબર. એવી જ રીતે પામોલીન તેલ હોય, વનસ્પતિ ઘી હોય. તો આ બધી વસ્તુ કેવી છે? પ્રમાણમાં નિમ્ન કક્ષાની છે, હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ છે, જેમાં માંગના નિયમનો અપવાદ બને છે. આવક વધે તો ઉલટી એની માંગ ઘટી જાય છે. અને છેલ્લો પ્રકાર છે ત્રીજો, શૂન્ય આવક સાપેક્ષ માંગ. શૂન્ય આવક સાપેક્ષ માંગ EY = 0 એટલે શું? જવાબ 0 ક્યારે આવે? જ્યારે આવકની મૂલ્ય સાપેક્ષતાના સૂત્રમાં ઉપર અંશની કિંમત માંગમાં થતો ટકાવારી ફેરફાર 0 હોય અને છેદમાં આવકમાં થતો ટકાવારી ફેરફાર ગમે તે કિંમત હોય. 0 ભાગ્યા કોઈપણ સંખ્યા 0. માંગમાં ફેરફાર થવો ના જોઈએ 0, ભલે ને આવક વધે કે ઘટે. તો એવું ક્યારે થાય છે? તો આપણે જોઈએ, ગ્રાહક રૂપી વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ માંગમાં કોઈ જ ફેરફાર ના થવો જોઈએ. ફરીથી, ગ્રાહક રૂપી વ્યક્તિની આવકમાં ફેરફાર થાય છે પરંતુ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગ
શૂન્ય આવક સાપેક્ષ માંગ છે તેવું કહેવાય છે. કેમ કે 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા જવાબ 0 થઈ જશે. ખૂબ જ સસ્તી વસ્તુઓ હોય જેવી કે મીઠું હોય, દિવાસળી હોય, પોસ્ટકાર્ડ હોય, ટાંકણી હોય, સ્ટેપલરની પીનો હોય, આ બધી વસ્તુ એટલી બધી સસ્તી મળે છે કે આપણી આવક વધે તો આપણે આ બધી વસ્તુઓની માંગ વધારવાના નથી, કે આપણી આવક થોડી ઓછી થઈ જાય તો આપણે આ બધી વસ્તુઓની માંગ ઘટાડવાના નથી. એની પાછળ આપણી આવકનો બહુ નજીવો ખર્ચ થાય છે, જેથી આની વસ્તુઓની માંગ ઉપર આવકનો કોઈ ફેરફાર થતો નથી, કોઈ અસર નહીં થતી. એટલે ખૂબ જ સસ્તી વસ્તુઓની માંગ શૂન્ય આવક સાપેક્ષ માંગ હોય છે એવું આપણે કહી શકીએ. આમ આપણને માંગની આવક સાપેક્ષતાના 3 પ્રકારોની સમજૂતી આપી છે. એક હકારાત્મક, એની અંદર પાછા 3 પોઈન્ટ હતા, A, B અને C. એકમ આવક સાપેક્ષ માંગ એટલે જવાબ 1 આવે. એકમથી વધારે ગ્રેટર ધેન 1, એકમથી ઓછી એટલે લેસ ધેન 1. બીજો પ્રકાર આવ્યો નકારાત્મક એટલે કે ઋણ આવક સાપેક્ષ માંગ લેસ ધેન 0. અને છેલ્લો પ્રકાર છે શૂન્ય આવક સાપેક્ષ માંગ, જેનો જવાબ આવશે 0. ચાલો હવે આપણે આગળ વધીએ. આ ચેપ્ટરનો છેલ્લો મુખ્ય પ્રશ્ન નંબર 12. એ છે ખ્યાલ સમજાવો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. ખ્યાલ સમજાવો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. 2 માર્ક માટેનો આ પ્રશ્ન છે. એનો અર્થ પ્રતિમૂલ્ય સાપેક્ષતાને છે ને અંગ્રેજીમાં ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહે છે. ક્રોસ એટલે શું? અર્થ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય. સમજો, એક વસ્તુની કિંમતમાં થતા ફેરફાર, ટકાવારી ફેરફારને કારણે કોઈ બીજી વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર, અને એ 2 વચ્ચેનો ગુણોત્તર શોધવાનો છે. ફરી સમજો, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે એક વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને એને કારણે બીજી વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ. કિંમત કોઈ એકની બદલાય છે, માંગ કોઈ બીજાની બદલાય છે, અને બંને વચ્ચેનો ટકાવારી ફેરફાર એનો ગુણોત્તર કાઢવાનો છે. સૂત્ર જુઓ, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર x વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર, x વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર છેદમાં y વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર. કિંમત કોની બદલાય? y વસ્તુની. માંગ કોની બદલાય? x વસ્તુની. આપણે સામાન્ય રીતે માંગના નિયમમાં એવું શીખ્યા, જે વસ્તુની કિંમત બદલાય એની માંગ બદલાય, પણ આ તો કિંમત કોઈ બીજાની બદલાય અને માંગ કોઈ બીજી વસ્તુની બદલાય. આવું આપણે ભણવાનું છે. તો આવી કેવી વસ્તુઓ હોય, કિંમત કોઈ બીજાની બદલાય અને માંગ કોઈ બીજી બદલાય, તો એ વખતે આ વસ્તુઓ વચ્ચે કેવો સંબંધ હોઈ શકે? કાં તો એ અવેજી વસ્તુ હોઈ શકે, કાં તો એ પૂરક વસ્તુ હોય. એટલે એના પ્રકાર આપણને સમજાવ્યા છે. સામાન્ય રીતે વસ્તુઓ એકબીજા સાથે 2 પ્રકારના સંબંધથી જોડાયેલી હોય છે. સામાન્ય રીતે વસ્તુઓ એકબીજા સાથે 2 પ્રકારના સંબંધથી જોડાયેલી હોય છે. એક અવેજી વસ્તુ, બીજું પૂરક વસ્તુ. અવેજી વસ્તુ જ્યારે વસ્તુઓ વૈકલ્પિક હોય, ઓલ્ટરનેટિવ હોય, વૈકલ્પિક એકબીજાના બદલે ઉપયોગમાં લઈ શકાય તેવી હોય, તો તેવી વસ્તુઓ અવેજી વસ્તુઓ કહેવાય છે. સામાન્ય રીતે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ઉપયોગમાં લઈ શકાતી હોય છે, તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુ કહેવાય છે. ફરી એકવાર, સામાન્ય રીતે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ઉપયોગમાં લઈ શકાતી હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુઓ કહે છે. આપણે ઉદાહરણ આપી શકીએ અવેજી વસ્તુ માટે. ચા અને કોફી એકબીજાના અવેજી છે. છત્રી અને રેનકોટ એકબીજાના અવેજી છે. આપણે વાહન વ્યવહારના સાધનોમાં
બસ અને ટ્રેન એકબીજાના અવેજી કહી શકીએ, બરાબર? તો આ બધા અવેજી છે. હવે એની અસર શું થાય છે? અવેજી વસ્તુઓ માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા ધન હોય છે. ફરીથી, અવેજી વસ્તુઓ માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા ધન હોય છે, પોઝિટિવ હોય છે. કેવી રીતે ખબર છે? જુઓ, કિંમત વાય વસ્તુની બદલાય છે, વધે છે, તો માંગ એક્સ વસ્તુની વધી જાય, કેમ કે બંને એકબીજાના અવેજી છે. બસના ભાડા વધી જાય, કિંમત કોની બદલાય? બસ ભાડાની. બસ ભાડું વધ્યું તો ટ્રેનની માંગ વધી જશે, લોકો ટ્રેનની મુસાફરી વધારી દેશે. તો અહીં થયું શું? કિંમત એકની વધી, માંગ બીજાની વધી, બંને વચ્ચે સીધો સંબંધ. કિંમત ઘટી જાય, બસ ભાડા ઘટી જાય તો લોકો ટ્રેન છોડીને બસમાં મુસાફરી કરવા લાગશે. તો ટ્રેનની મુસાફરી, ટ્રેનની માંગ ઘટી ગઈ. કિંમત કોની બદલાઈ? બસ ભાડાની, ઘટી ગયા. તો માંગ કોની બદલાઈ? ટ્રેન ભાડાની, ટ્રેનની માંગ ઘટી ગઈ, સીધો સંબંધ. બીજું છે પૂરક વસ્તુ. જ્યારે વસ્તુઓ એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલી હોય, જ્યારે વસ્તુઓ એકબીજા સાથે અભિન્ન રીતે, જેને જુદી પાડી શકાય નહીં, જેને અલગ કરી શકાય નહીં, એવી રીતે જોડાયેલી હોય, એટલે કે વસ્તુઓની માંગ સંયુક્ત રીતે થતી હોય. આપણે એક સાથે 2 કે 3 વસ્તુઓ વાપરવી પડે. મોબાઈલની સાથે સિમ કાર્ડ, ચશ્માની ફ્રેમ સાથે ચશ્માના કાચ, બંને એક સાથે જ જોઈએ. એકલી ફ્રેમ અને એકલા કાચનો શું ઉપયોગ? એકલો મોબાઈલ ફોન હોય ને સિમ કાર્ડ ના હોય તો ના ચાલે. એકલો સિમ કાર્ડ હોય, એકલો મોબાઈલ ના હોય તો ના ચાલે. 2 વસ્તુ સાથે જોઈએ. તો અહીં શું છે? માંગ સંયુક્ત રીતે થતી હોય છે, તો તેવી વસ્તુઓ પૂરક વસ્તુ કહેવાય છે. પૂરક વસ્તુઓ માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા ઋણ હોય છે. પૂરક વસ્તુઓ માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા ઋણ હોય છે. દાખલા તરીકે, મોબાઈલના ભાવ ખૂબ જ વધારે હોય તો લોકો મોબાઈલની ખરીદી તો ઓછી જ કરશે, પણ મોબાઈલમાં નાખવા માટે સિમ કાર્ડની માંગ પણ ઓછી કરશે. ચશ્માની ફ્રેમ બહુ મોંઘી થઈ ગઈ તો લોકો ચશ્માની ફ્રેમ ઓછી ખરીદશે, તેની સાથે સાથે કાચની પણ જરૂર ઓછી પડશે. કિંમત એકની વધે છે, માંગ બીજાની ઘટે છે, વ્યસ્ત સંબંધ. એટલા માટે એનો જવાબ આવે ઋણ. પૂરક વસ્તુઓ માટે પ્રતિમૂલ્ય સાપેક્ષતા ઋણ હોય છે. આમ આ પ્રશ્નની સાથે આપણા ચેપ્ટરના મુખ્ય બધા જ પ્રશ્નોના જવાબ આવી ગયા. ટોટલ આપણે 12 પ્રશ્ન આ ચેપ્ટરમાં મુખ્ય પ્રશ્ન તરીકે ભણ્યા છે. હવે આપણે જોઈએ સેક્શન બી. સેક્શન બીમાં જે સ્વાધ્યાયના પ્રશ્નો આપણને આપેલા છે એ પ્રશ્નોના જવાબ અહીં આપણી સામે છે. માંગ એટલે શું? પ્રશ્ન નંબર 1. જવાબ: માંગ એટલે કોઈ એક ચોક્કસ સ્થળે, ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. એટલે ગ્રાહક કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા પણ ધરાવે છે, એની પાસે શક્તિ પણ છે, નાણું પણ છે, ખરીદ શક્તિ, અને પૈસા ચૂકવવાની, નાણાં ચૂકવવાની તૈયારી પણ છે, ચોક્કસ સમયે, ચોક્કસ કિંમતે. આ બધી બાબતો માંગ માટે જરૂરી છે. પ્રશ્ન 2. માંગની આવક સાપેક્ષતા એટલે શું? હમણાં થોડી વાર પહેલાં જ આપણે આ પ્રશ્નના જવાબની ચર્ચા કરી. માંગની આવક સાપેક્ષતા એટલે શું? તો વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. પ્રશ્ન 3. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું? જવાબ: માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ એક વસ્તુની અવેજી ધરાવતી હોય, અવેજીમાં વપરાતી હોય એવી વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે મૂળ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફારનું પ્રમાણ. કોઈ એક વસ્તુની અવેજીમાં જે વસ્તુ વપરાતી હોય એ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, બરાબર, તો બીજી વસ્તુની માંગમાં, મૂળ વસ્તુની માંગમાં પણ
ફેરફાર થાય છે. પ્રશ્ન 4. માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને છે? જવાબ: માંગનું વિસ્તરણ સંકોચન અન્ય પરિબળો યથાવત રહે અને કિંમતમાં ફેરફાર થાય, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય ત્યારે માંગનું વિસ્તરણ અને સંકોચન શક્ય બને છે. પ્રશ્ન નંબર 5. માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને છે? માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને? તો જ્યારે વસ્તુની કિંમત યથાવત રહે, વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય ત્યારે માંગમાં વધારો ઘટાડો શક્ય બને છે. છેલ્લો પ્રશ્ન. માંગનો નિયમ સાથી શરતી નિયમ કહેવાય છે. માંગનો નિયમ કેવો છે? શરતી નિયમ છે. અમુક શરતોને આધીન છે. અમુક શરતોનું પાલન થાય તો જ માંગનો નિયમ સાચો સાબિત થાય છે. કેમ એવું કહેવાય છે? માંગનો નિયમ શરતી નિયમ છે કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ, અત્યંત સસ્તી વસ્તુઓ, ગિફન વસ્તુઓ માટે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં પણ માંગનો નિયમ લાગુ પડતો નથી. એટલે આ બધા માંગના નિયમના અપવાદો છે. આ બધા માંગના નિયમના અપવાદો છે. પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ હોય, અત્યંત સસ્તી વસ્તુઓ હોય કે ગિફન વસ્તુઓ હોય, એમને માંગનો નિયમ લાગુ પડતો હોતો નથી. ચાલો આપણે છેલ્લે સેક્શન એના પ્રશ્નોના જવાબ પણ સમજી લઈએ. ટેક્સ્ટબુકમાં જે પ્રશ્નો આપ્યા છે એ જ પ્રશ્નો અહીં લેવામાં આવેલા છે. માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? એનો જવાબ આવે 2. કયા 2? કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો. પ્રશ્ન નંબર 2. માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? તો જવાબ માંગ રેખાનો ઢાળ ઋણ હોય છે. ઓપ્શન એ, ઋણ ઢાળ. પ્રશ્ન નંબર 3. હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે? હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે ઓપ્શન સી, ગિફન વસ્તુઓ. હલકા પ્રકારની વસ્તુઓને ગિફન વસ્તુઓના નામથી પણ આપણે ઓળખીએ છીએ. પ્રશ્ન 4. માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો હોય છે? તો માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો હોય છે. યાદ કરી લઈએ. કયા કયા હતા? મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. 5 પ્રકાર છે. પ્રશ્ન 5. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? કેવો સંબંધ છે? કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જવાબ આવશે બી, વ્યસ્ત સંબંધ. છઠ્ઠો પ્રશ્ન. પૂરક વસ્તુઓ કેવી હોય છે? પૂરક વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. ઓપ્શન એ, જોડાયેલી. પ્રશ્ન 7. માંગનું વિસ્તરણ માંગ રેખા ઉપર કઈ તરફ જોવા મળે છે? માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જોવા મળે છે? તો માંગનું વિસ્તરણ ક્યારે થાય? જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ જઈએ ત્યારે. ઓપ્શન બી, નીચે. પ્રશ્ન 8. નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? બરાબર સમજો. નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? તો માંગનો અર્થ, માંગની વ્યાખ્યા યાદ કરો કે ચોક્કસ સમયે, ચોક્કસ કિંમતે કોઈ ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. હવે આમાં શું ના આવ્યું? તો જવાબ ખરેખર આવે પુરવઠો. પણ અપેક્ષિતમાં કે ડાયજેસ્ટમાં આનો જવાબ આપેલો છે સી, ગ્રાહક. આ વિરોધાભાસી છે. હું એવું માનું છું પર્સનલી
કે પુરવઠો એ માંગની સાથે સંકળાયેલો નથી, પણ ડાયજેસ્ટમાં કે અપેક્ષિતમાં આનો જવાબ આપેલો છે ગ્રાહક. આપણે પુરવઠો ગણવાનો. પછી તમારે તમારી સ્કૂલના જે તે ટીચર જે સમજાવે એ યાદ રાખવાનું અને એ જવાબ તમારે લખવાનો. એ વખતે મારું નહીં સાંભળવાનું. તમારી સ્કૂલના ટીચર પેપર ચેક કરવાના છે, એ જે જવાબ કહે એ માન્ય રાખવાનો. પણ હું એવું માનું છું કે માંગની વ્યાખ્યામાં પુરવઠો શબ્દ આવતો નથી. પ્રશ્ન નંબર 9, માંગનો નિયમ કોણે આપ્યો? તો આપણે શીખ્યા છે આલ્ફ્રેડ માર્શલના મતે માંગનો નિયમ, બરાબર. એટલે આલ્ફ્રેડ માર્શલે આપણને માંગનો નિયમ સમજાવ્યો છે. અને છેલ્લું છે, વસ્તુની કિંમત ખૂબ જ ઊંચી હોય, વધારે હોય તો ધનિક વર્ગ દ્વારા, સમજો, ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુની માંગ કેવી હોય? ભાઈ, જે વસ્તુઓ મોંઘી હોય તો ધનિક વર્ગના લોકો એને વધારે ખરીદશે, કેમ કે એમની પ્રતિષ્ઠા દેખાય છે. એટલે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની કિંમત ઊંચી તો એની માંગ પણ વધારે. એટલે તમારો જવાબ આવશે એ, વધારે. આમ આપણને આ ચોપડીના સ્વાધ્યાયના પ્રશ્નોના MCQ તો આપણે સોલ્વ કરી લીધા. બીજા તમે વધારાના પ્રશ્નો જાતે સોલ્વ કરી શકો છો. અહીં આપણું આ ચેપ્ટર નંબર 3 માંગ પૂરું થાય છે. ઓકે, ગુડ ડે.